નસવાડી તાલુકાના ગઢબોરિયાદમાં 5 કરોડની નવી હોસ્પિટલ તૈયાર, પણ ઉદ્ઘાટનના વાંકે લાગ્યા તાળા. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ખાતે 5 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ ઉદ્ઘાટનના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. કાર્યપાલક ઇજનેરની કચેરી વડોદરાના પીઆઈયુ વિભાગ દ્વારા આ બિલ્ડિંગનું કામ કોન્ટ્રાક્ટર પાસે પૂર્ણ કરાવ્યું છે. તેને પણ 3 માસથી વધારે સમય થઈ ગયો છે. હાલ જૂના બિલ્ડિંગમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે, જેમાં ડોક્ટરોને બેસવાની પૂરતી જગ્યા નથી. જર્જરિત બિલ્ડિંગ છે અને પ્રસૂતિવાળી મહિલાઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે, પરંતુ પૂરતા બેડની સુવિધા ન હોવાથી મુશ્કેલી પડે છે. જ્યારે ગંદકીનું સામ્રાજ્ય છે અને જૂના બિલ્ડિંગમાં તિરાડો પડેલી છે અને પૂરતી સુવિધાઓ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડે છે. જ્યારે નવું બિલ્ડિંગ 2 માળનું બનીને તૈયાર થઈ ગયું છે. નેતાઓ અને મંત્રીઓ ફોટો સેશન કરાવવા માટે બિલ્ડિંગનું લોકાર્પણ ન કરતા હાલ બિલ્ડિંગને તાળા વાગેલા છે. જ્યારે આટલું મોટું વિશાળ બિલ્ડિંગ બનીને તૈયાર હોય ત્યારે અધિકારીઓએ પ્રજાને ઉપયોગમાં આવે તે માટે બિલ્ડિંગ વહેલી તકે ખુલ્લું મૂકવું જોઈએ. હાલ તો પ્રજાને હાડમારી ભોગવવી પડે છે. આ નાનું એ છે તો બેડ જ નથી રહેતા. ઘણીવાર તો મારે પેશન્ટને બેસાડી રાખવા પડે છે કે બેડ જ નથી હોતા, તો પછી હું એડમિટ કઈ રીતના કરું? અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તો ઓબ્વિયસલી સીધી વાત છે, પેશન્ટ તો હોવાના જ છે અને ઘણીવાર બેડ જ નથી હોતા. અહીંયા તકલીફ એ છે, નાનું બિલ્ડિંગ છે પણ પ્રોબ્લેમ થઈ રહી છે, કેમ કે એક જ રૂમ છે અને અહીંયા મોટા ભાગે ડિલિવરીના પેશન્ટ આવે છે. ડિલિવરીના પેશન્ટ આવે છે તો એના માટે અમારે જોઈએ જેમ કે એના માટેનો રૂમ. બોરિયાદ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી, પણ ચાલુ કરે તો દર્દીઓને સેવા મળે. અને બીજું કે જૂનામાં ચાલે છે હોસ્પિટલ, એટલે હવે નવામાં લોકાર્પણ કરવું એ અમારી નમ્ર વિનંતી છે. જગ્યા સાંકડી છે, તૂટેલું છે અને પેલું નવું ચાલુ કરે તો પેશન્ટને સારી સુવિધા મળે અને કમ્પલસરી ચાલે દવાખાને, લોકોને ફાયદો અને રાહત થાય એમ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.